દાદી જય શ્રી કૃષ્ણ. શું નામ છે તમારું? સવિતાબેન. જો તમને ઓળખે તો ખાવા એમનું કોણ બનાવે બેન? તમે બનાવો? આટલામાં જ રહેવાનું એમણે? આટલી ગરમી પંખો બંખો નહીં? પંખા વગર રહેવાનું? પતરા છે કેવા તપે છે. છોકરાનો છોકરો તે કે હું આવું કરી આવીશ, બાનાવી સેવા કરી આવીશ, આમ કરીશ તેમ કરીશ, કશું નહીં. શું નામ છે બાનું? શું નામ કીધું? સવિતાબેન. બરાબર. આટલું આટલી જગ્યા એમ ને? ના તો એમની કઈ સુધીનું મકાન એમનું? આ પ્લોટ પાછળ હતો એ વેચી દીધો. હા. આ જે પ્લોટ હતો એ વેચી દીધો. હા. અને આટલી છેક લગીન જગ્યા એમની બધી. બરાબર. અને પેલી બાજુ પ્લોટ આવ્યો અને એક આ બાજુ પ્લોટ આવ્યો. બરાબર. તો એ જાતે પોતાનું કરી શકે બધું કામ કે કોઈ નવડાવવા ધોવડાવવાનું બધું કોણ કરે? નવડાવે મારા મમ્મી ને એમનો છોકરો બે. તમાર શું થાય? મામી થાય. બરાબર. એમને અમે પંખાની વ્યવસ્થા કરીએ તો કોઈ ચોરી જાય કે એવું ખરું કે પછી ના વાંધો ના આવે? જતો રે? એ વાત સાચી. ગોવા પછી કોને લાયેલા કોને કકરાટ થાય નહીં એવું છે? તમે કહું તમે કોઈ વાત કરતા હતા મેં વાત કરી દઈશ. નાની વહુ છે ને બહુ હરામી છે. હે ને આપણે કીટ હવે આમનાથી અહીંયા પંખો મૂકે તો કઈ આ થોડો લોબો થઈને પાન નાખવાનો હતા કે પંખો કે મારો પણ એમને ઘેર પંખો કરી આલે તો અહીં પવન કીટ ને પણ ખાલી એટલે અહીંયા જ લાઈને એમને આપીએ ને. અમે મહિનાનું રાશન આપીએ છીએ બા માટે. તમે ખવડાવો છો ને એમને તો તમે રાખજો. મમ્મી વાત થયેલી છે. હા ને આ સેજવાર બંધ કરજો ને. હા બંધ કરે 1 મિનિટ બંધ રાખ. હા. બધા મોહારમ જાય તમે કોઈ નંગ હા મોહારમ હા કશો વાંધો નહીં. મીક ફોન મીક હમણાં. અમારા આશા વર્કર બેન છે ને રમીલાબેન એમણે કહ્યું કે બા બહુ તકલીફમાં છે ને તો કે એમને રાશન આપણે આપીએ એમ. બોન બહુ રૂપિયો પર શું શું મેં જોયા તે દિવસ એવું નહીં એટલે એમના ને થયો તો સુધી ઓવન રોટલા કરીને આલ્યા. સાંભળો ખબર છે બધું ધોયું. અત્યારે એમને જ પૂછી જો તમારે વહુ કેવું બોલે તમને? મને હમણે બોલાતું નતું કે મને તું મને બોલાવજે હું લેવા આવીશ કે. શાંતિ 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 શાંતિ. હું શું કહું છું રમીલાબેન એમના બહુને આપણે વાત કરીએ એ હા પાડે તો પંખો અપાય એવું પૂછી લેજો કે એક જણ આપવા માંગે છે. જો મારે ભેગા નહીં થતા રેમકુ એમની મમ્મી જોડે વાત કરી દઈશ. તાપ તો જો ગરમી કેટલી છે એટલે તમે એમના વહુને પૂછી જોજો કે દવાખાનામાંથી બહેનો આવ્યા હતા અને કહેતા હતા કે બાને પંખો અમે આપીએ. અમારે